હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું રીંગણનું ભરતું। આજે આપણે કાઠિયાવાડી રીત સાથે રીંગણનું ભરતું બનાવીશું। આ ભરતું તમે લંચ યા ડિનરમાં બનાવીને બાજરીના રોટલા સાથે યા જુવારના રોટલા સાથે પણ ખાઈ શકો છો। રીંગણનું ભરતું બનાવવાની સહેલી રીત છે, એકદમ સ્પાઇસી ને ચટપટું હોય છે। શિયાળામાં રીંગણનું ભરતું તો જરૂર ખાવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા આપણે એક મોટા સાઈઝનું રીંગણ લીધું છે, એને આપણે ચારે બાજુ આપણે આ રીતે કટ કરી લીધું છે। હવે એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે। ચારે બાજુ આપણે તેલ લગાવી દઈશું અને એની અંદર આપણે લસણની કરી આપણે અંદર દબાવીને લગાવી દઈશું। ચારે બાજુ આપણે લસણની કરી લગાવી દેવાની છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। અહીંયા આપણે મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે અને એક ડુંગળી લીધી છે। તો આપણે અહીંયા ગેસ ચાલુ કરી દઈશું। એની ઉપર આ રીતે જારી મૂકી દેવાની છે। એની પર આપણે રીંગણ મૂકી દઈશું અને ડુંગળી મૂકી દઈશું અને 2 ટામેટાં છે એ પણ આપણે ઉપર મૂકી દઈશું। આ રીતે શેકીને ડુંગળી, ટામેટાં અને રીંગણ બનાવવાથી એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો। ચારે બાજુ આપણે ફેરવતા જઈશું। તો તમે જોઈ શકો શેકાઈને તૈયાર થઈ ગયું છે। તો આપણે અહીંયા ટામેટાં શેકાઈ ગયા છે, તો આપણે એને બહાર કાઢી લઈશું। ડુંગળી પણ આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે, તો એને પણ આપણે બહાર કાઢી લઈશું ને રીંગણ પણ આપણે શેકાઈ ગયું છે, તો એને પણ લઈ લઈશું હવે। તો અહીંયા આપણે ટામેટાની ઉપરની સ્કીન ઉતારી લેવાની છે। આ રીતે આપણે હાથથી જ ઉતારી લઈશું। એકદમ આસાનીથી આપણી ઉપરની સ્કીન ઉતરી જાય છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। ડુંગળીની પણ આપણે આ રીતે જ ઉતારી લઈશું। અહીંયા આપણે રીંગણની પણ સ્કીન ઉતારી લેવાની છે। આ રીતે આપણે ગરમ છે એટલે આપણે આ રીતે ઉતારીશું। ચારે બાજુ આપણે આ રીતે સ્કીન ઉતારતા જવાનું છે। તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો। તો આપણું બધું તૈયાર થઈ ગયું છે, તો આપણે એને કટ કરી લઈશું। આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે આ રીતે। હવે આપણે ટામેટાને પણ કટ કરી લઈશું આ રીતે। ડુંગળીને પણ આપણે આ રીતે કટ કરી લઈશું એકદમ ઝીણું। તો આપણે આ રીતે બધું ઝીણું કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે લીધી છે લીલી ડુંગળી, એને ધોઈને તૈયાર કરી લીધી છે અને આપણે અહીંયા લીલું લસણ લીધું છે, એ પણ આપણે ધોઈને સમારીને તૈયાર કર્યું હતું। અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। એની અંદર આપણે અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું। અહીંયા આપણે હિંગ પણ ઉમેરી દેવાની છે, એ આપણે 1 ચમચી જેટલી હિંગ લીધી છે અને 2-3 આપણે આખા લાલ મરચાં એડ કરીશું અને હવે એક સરખું આપણે મિક્સ કરી લઈશું। એની અંદર આપણે પહેલાં લીલું લસણ નાખીશું અને પછી લીલી ડુંગળી એડ કરવાની છે। બધું આપણે હવે એક સરખું શેકી લઈશું। આપણે 1 મિનિટ માટે શેકવાનું છે એને। હવે અહીંયા આપણે લસણ, આદું અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી, એ આપણે અંદર એડ કરી પણ આપણે બરાબર શેકી લઈશું આ રીતે। એની અંદર આપણે બધા મસાલા એડ કરવાના છે। આપણે 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લેવાનું છે અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું લઈ લઈશું। બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું। આપણે 1 મિનિટ માટે શેકીશું, જ્યાં સુધી એનું અંદરનું તેલ છૂટે નહીં ત્યાં સુધી આપણે શેકતા રહીશું। બધા મસાલા શેકાઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે રીંગણ, ટામેટાં
અને ડુંગળીની અંદર એડ કરી દઈશું. આ રીતે આપણે તૈયાર કરી દઈએ. હવે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે અને આપણે એને 2 મિનિટ માટે કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું. અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, એ અંદર એડ કરી દઈશું. અહીંયા મેં સૂકી કસૂરી મેથી લીધી છે, એ નાખી દઈશું આપણે. અને આ રીતે હાથમાં ક્રશ કરીને કસૂરી મેથી નાખવાથી એકદમ સ્વાદ અલગ તૈયાર થાય છે. બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આગળ આપણે અલગ રીત સાથે રીંગણના ભરતાની રેસીપી પણ શેર કરી છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો શિયાળામાં બાજરીનો રોટલો, શેકેલી ચોખાની પાપડી, છાશ, ડુંગળી મૂળા સાથે ખાઈ શકો છો. ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજના રીંગણના ભરતાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.